નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક સિમ્પલ ટોપિકની ચર્ચા કરવાના છીએ જેનું નામ છે વર્ણ સંકેત, કલર કોડ જેને આપણે કહીએ છીએ. લાસ્ટ લેક્ચરની અંદર આપણે અવરોધોના પ્રકાર જોયા હતા. જો તમને યાદ હોય તો અવરોધોના મુખ્ય બે પ્રકાર હોય છે. એની અંદર પહેલો પ્રકાર હતો વાયર બાઉન્ડ અથવા તો વાયર બાઉન્ડ અવરોધક. પહેલો પ્રકાર કયો હતો? વાયર બાઉન્ડ અવરોધક, જેને આપણે બંધિત તાર અવરોધક પણ કહેતા હતા. કેવો અવરોધક કહેતા હતા? બંધિત તાર અવરોધક. યાદ છે ને, ગઈકાલે આપણે આ સમજાવ્યું હતું. એના પછી બીજો પ્રકાર હતો કાર્બન અવરોધક. આ મુખ્ય બે પ્રકાર હતા, વાયર બાઉન્ડ અવરોધક અને બીજો કયો હતો? કાર્બન અવરોધક. હવે આ બંને અવરોધકો વિશે મેં તમને સમજાવેલું છે કે કઈ રીતે એને બનાવવામાં આવે છે, કઈ જગ્યાએ મેક્સિમમ યુઝ થાય છે. દરેક વસ્તુ આપણે લાસ્ટ લેક્ચરની અંદર જોઈ હતી. આજે આપણે વર્ણ સંકેત જોવાના છે. હવે વર્ણ સંકેત એટલે કે કલર કોડિંગની જરૂર કેમ પડી એનું કારણ છે. તો આપણા જે કાર્બન અવરોધકો હતા, એ કાર્બન અવરોધકોનું જે કદ છે એ પ્રમાણમાં ખૂબ જ કેવું હોય છે? નાનું હોય છે. જેના લીધે એના ઉપર અવરોધનું મૂલ્ય લખવું ઘણું બધું મુશ્કેલ પડી જાય છે. જેના લીધે એના ઉપર આપણે જુદા જુદા રંગના પટ્ટા વડે અવરોધનું મૂલ્ય દર્શાવીએ છીએ. ખબર પડી વર્ણ સંકેત શા માટે? કારણ કે કાર્બન અવરોધકનું કદ ખૂબ જ કેવું હોય? નાનું હોય છે. જેના લીધે એના ઉપર અવરોધનું મૂલ્ય લખવું થોડુંક મુશ્કેલ પડે છે. જેથી આપણે એના ઉપર જુદા જુદા રંગના પટ્ટા વડે અવરોધનું મૂલ્ય દર્શાવીએ છીએ. પરંતુ એ જે પટ્ટા છે એને અવરોધના મૂલ્ય રૂપે કઈ રીતે કન્વર્ટ કરવા, એના માટે આજનું આ લેક્ચર થોડું તમારા માટે અગત્યનું રહેશે. બરોબર છે? તો આપણે જોઈએ હવે વર્ણ સંકેત. વર્ણ સંકેત, કલર કોડ જેને આપણે કહીએ છીએ. ઓકે, હવે વર્ણ સંકેત જે છે એને યાદ કઈ રીતે રાખવું? તો આની અંદર આપણે જો ભાગ પાડીએ તો પહેલો ભાગ આવશે એમાં આગળ રંગ. અહીંયા આગળ પટ્ટાનો હું રંગ લખીશ. એના બાજુમાં આપણે લખવું હોય તો એના બાજુમાં આપણે લખીશું સંખ્યા. બરોબર છે? અવરોધનું જે મૂલ્ય આવશે એની સંખ્યા એના આગળ દર્શાવીશું. એના પછી ત્રીજો જે છે એ આપણે ગુણક માટેનો એક વિભાગ અલગ પાડીશું. અને એના પછી ચોથો જે વિભાગ છે એ ચોથો વિભાગ ટોલરન્સ, જે અવરોધમાં ફેરફાર દર્શાવે છે, જેને આપણે શું કહીએ છીએ? ટોલરન્સ, જે ટકાવારીમાં હશે, પર્સન્ટેજ. તો આ રીતે મુખ્ય આપણે ચાર વિભાગ પાડવાના છે. કયા કયા ચાર વિભાગ? તો રંગ એટલે કે પહેલો કલર, બીજો સંખ્યા, ત્રીજો ગુણક અને એના પછી આવશે ટોલરન્સ. બરોબર છે? હવે આપણે આ જે અવરોધનું મૂલ્ય દર્શાવવાનું છે એના માટે આપણે જુદા જુદા રંગના પટ્ટા જોવાના છે. હવે એ પટ્ટાને યાદ રાખવા માટે ઘણી બધી મેથડો છે, ઘણી બધી. પરંતુ એની અંદર સૌથી સરળ મેથડ હું તમને સમજાવી રહ્યો છું. તમારે એક સ્ટેટમેન્ટ યાદ રાખવાનું છે અને એ સ્ટેટમેન્ટ શું છે એ જરા જોજો. સ્ટેટમેન્ટ આ યાદ રાખજો કે અહીંયા આગળ લખું છું, કોકિલાનો પાલવ. કોકિલાનો પાલવ જરા સફેદ છે, ગોલ્ડન સિલ્વર નથી. આવું એક સ્ટેટમેન્ટ તમારે યાદ રાખવાનું છે. સ્ટેટમેન્ટ મેં શું લખેલું છે કે કોકિલાનો પાલવ જરા સફેદ છે, ગોલ્ડન સિલ્વર નથી. તમે કહેશો સાહેબ આ સ્ટેટમેન્ટને અમે શું કરીશું? કોકિલાનો પાલવ ગમે તેવા કલરનો હોય, પરંતુ આ જબરજસ્ત એવું કામમાં આવે એવી વસ્તુ છે. આના ઉપરથી તમે બધા જ રંગોના નામ યાદ રાખી શકશો. કઈ રીતે જરા જોજો. પહેલો કો એટલે કે કાળો. પહેલો રંગ કયો હશે? કાળો. કો છે ને, બરોબર? એટલા માટે પહેલો રંગ કયો વિચારીશું? કાળો. બરોબર છે? કાળો. એના પછી બીજો
કયો શબ્દ છે કી મતલબ કે કથ્થઈ, બીજો રંગ કયો આવશે કથ્થઈ. એના પછી ત્રીજો લાલ મતલબ કે લાલ, ત્રીજો રંગ આવશે લાલ. એના પછી ચોથો નો મતલબ કે નારંગી, બરોબર છે. એના પછી પા મતલબ કે પીળો, બરોબર. એના પછી લ મતલબ કે લીલો, એના પછી વ મતલબ કે વાદળી, એના પછી જરા એટલે કે જ મતલબ કે જાંબલી, બરોબર છે. એના પછી રા મતલબ કે રાખોડી અથવા તો ભૂખરો, રાખોડી અથવા તો એને આપણે શું કહીશું ભૂખરો રંગ કહીશું, બરોબર છે. જરા થઈ ગયું. એના પછી સફેદ, અને એના પછી કયો આવશે ગોલ્ડન સિલ્વર, ગોલ્ડન, એના પછી સિલ્વર, અને એના પછી આવશે નથી મતલબ કે રંગ નથી. શું નથી? રંગ નથી. ચલો બધા જ કલર થઈ ગયા, બરોબર. અહીંયા આગળ તમારે આ કલર સિસ્ટમ ખાસ યાદ રાખવાની છે. આના આપણે અલગ અલગ વિભાગ પાડી દઈએ એટલે તમારે સંખ્યા લખવામાં સહેજ પણ તકલીફ ન પડે. આ રીતે ઓકે. છેલ્લો રંગ. હવે જરા જોજો કે તમારે આ કલર કોડ કઈ રીતે યાદ રાખવાનો છે. તો રંગ જે છે કાળો, કથ્થઈ, લાલ, નારંગી, પીળો, લીલો, વાદળી, જાંબલી, રાખોડી, સફેદ, ગોલ્ડન, સિલ્વર અને રંગ નથી. કઈ રીતે યાદ રાખવાનો? પહેલો રંગ કયો છે? કાળો. કો છે ને, કાના ઉપર ઓ મતલબ કે કાળો. મગજમાં બેઠો એક્ઝેક્ટ શબ્દ. કાના ઉપર ઓ મતલબ કે કાળો. એના પછી કી, ક ઈ મતલબ કે કથ્થઈ. કી મતલબ શું થઈ જશે? કથ્થઈ. તો પહેલો કાળો, એના પછી કથ્થઈ, એના પછી શું આવશે? લાલ. એના પછી શું આવે? નારંગી. જરા ધ્યાનથી જુઓ, શબ્દો ચેક કરતા જાઓ. એના પછી પા મતલબ કે પીળો, લ મતલબ કે લીલો, વ મતલબ કે વાદળી. ધ્યાનથી જુઓ. જ મતલબ કે જાંબલી, રા મતલબ કે રાખોડી અથવા તો શું કહેવાશે? ભૂખરો. એના પછી સફેદ. રાખોડી પછી શું છે? સફેદ. એના પછી ગોલ્ડન, સિલ્વર અને રંગ નથી. મગજમાં બેઠો આખું સ્ટેટમેન્ટ યાદ રાખજો કે કોકિલાનો પાલવ જરા સફેદ છે, ગોલ્ડન સિલ્વર નથી. યાદ રહી જશે. ઓકે. તો આ વાત થઈ રંગની. તો આપણે બધા જ રંગો લખી કાઢ્યા છે. હવે એના પછી સંખ્યા જે લખવાની છે, જે બીજા અને ત્રીજા નંબરના જે પટ્ટા છે એ આપણને દર્શાવશે. તો સંખ્યાની અંદર આપણે શરૂઆત કરીશું 0 થી. તો 0 1 2 3 4 5 6 7 8 અને 9, બરોબર. એ સફેદ સુધી આવશે. કેટલા સુધી આવશે? સફેદ. તો 0 1 2 3 4 5 6 7 8 અને 9. 0 થી સ્ટાર્ટ કરવાનું. ગુણક જે છે એ સંખ્યા સાથે જે આપણે ગુણવાના છે એ 10 ની ઘાત સ્વરૂપે લખીશું. તો અહીંયા 1 લખી શકાય અથવા તો 10 ની 0 ઘાત. શું લખાશે? 10 ની 0 ઘાત. એના પછી 10 ની 1 ઘાત, એના પછી 10 ની 2 ઘાત, એના પછી 10 ની 3 ઘાત, એના પછી 10 ની 4 ઘાત, એના પછી 10 ની 5 ઘાત, 10 ની 6 ઘાત, એના પછી 10 ની 7 ઘાત, એના પછી 10 ની 8 ઘાત, એના પછી 10 ની 9 ઘાત. એના પછી 10 ની -1 ઘાત. જરા જોજો ગોલ્ડન ની અંદર. ગોલ્ડન માટે 10 ની -1 અને સિલ્વર માટે 10 ની -2 અને રંગ નથી માટે કોઈ ગુણક આવશે નહીં. યાદ રહી જશે આ. ઓકે. તો એના પછી ગુણક થઈ ગયો. એના પછી આવશે ટોલરન્સ. ટોલરન્સ જે છે એ અવરોધમાં થતો ફેરફાર છે. અવરોધનો ફેરફાર. હવે અવરોધનો જે ફેરફાર છે ગોલ્ડન થી શરૂ થાય. જે ચોથા રંગનો પટ્ટો હશે, ગોલ્ડન કલર જે છે એનો અવરોધમાં થતો ફેરફાર કેટલો છે? 5%, બરોબર. સિલ્વર માટે છે 10%,
અને ચોથો રંગ જ ના હોય એટલે કે રંગ નથી તો એના માટે ટોલરન્સ કેટલો આવશે 20%. તો યાદ રાખજો ગોલ્ડન માટે 5%, સિલ્વર માટે 10% અને રંગ નથી એના માટે શું આવશે 20%. થઈ ગઈ આ વસ્તુ બરોબર. તો આ રીતે તમે આખું જે કોષ્ટક છે એને દર્શાવી શકો છો. હવે સાહેબ અહીંયા આગળ અવરોધ કઈ રીતે દર્શાવો? તો એની અંદર તમે કોઈ પણ કાર્બન અવરોધ જોશો, કોઈ પણ કાર્બન અવરોધ જોશો તો એ કાર્બન અવરોધ આ પ્રકારનો હશે. ગઈકાલે મેં સમજાવ્યું હતું આ પ્રકારનો હોય છે. એના ઉપર આ રીતે જુદા જુદા રંગના પટ્ટા હોય છે. આ પહેલો પટ્ટો, આ બીજો પટ્ટો, આ ત્રીજો પટ્ટો અને આ ચોથો. કદાચ ચોથો પટ્ટો ન પણ હોય બરોબર, પણ 3 પટ્ટા તો હશે. આના માટે યાદ રાખવાનું અવરોધ માટે કે પ્રથમ રંગનો પટ્ટો શું દર્શાવશે? તો દશકનો અંક. અવરોધનો કયો અંક દર્શાવશે? દશકનો અંક. પહેલો જે પટ્ટો છે એ અવરોધનો દશકનો અંક દર્શાવે છે. એના પછી બીજો પટ્ટો જે છે એ આપણને અવરોધનો એકમનો અંક દર્શાવશે. બીજો પટ્ટો શું દર્શાવે છે? અવરોધનો એકમનો અંક. એના પછી ત્રીજો પટ્ટો જે છે એ ત્રીજો પટ્ટો n દર્શાવે છે, જેને 10 ની n ઘાત આધાર કયો રાખવાનો 10 અને એના ઉપર ત્રીજો પટ્ટો જે હોય એ શું દર્શાવશે? n ઘાત દર્શાવશે બરોબર છે. n જે છે એ ઘાત દર્શાવશે, જેને n 10 ની n ઘાત વડે અથવા તો 10 ની n ઘાત સ્વરૂપે દર્શાવાય છે. આ ત્રીજો પટ્ટો થઈ ગયો. અને ચોથો પટ્ટો જે છે એ ચોથો પટ્ટો શું દર્શાવે છે? ટોલરન્સ એટલે કે અવરોધમાં ફેરફાર. અવરોધમાં ફેરફાર દર્શાવે છે. આ 4 પોઈન્ટો યાદ રાખો કે પ્રથમ રંગનો જે પટ્ટો છે એ શું દર્શાવશે? તો અવરોધનો દશકનો અંક. બીજા રંગનો જે પટ્ટો છે એ શું દર્શાવશે? તો અવરોધનો એકમનો અંક. ત્રીજા રંગનો પટ્ટો શું દર્શાવશે? n ઘાત દર્શાવશે, જેને 10 ની n ઘાત વડે આપણે દર્શાવવાના છે. અને ચોથા રંગનો પટ્ટો જે છે એ શું દર્શાવે છે? ટોલરન્સ એટલે કે અવરોધનો ફેરફાર દર્શાવે છે. પહેલા આટલી વસ્તુ ક્લિયર થઈ બરોબર છે. તો આ રીતે તમે આખી વસ્તુ સમજી શકો છો. દરેકે દરેક જે પટ્ટો છે એને કઈ રીતે તમારે યાદ રાખવો. ઓકે, હવે એક ઉદાહરણ લઈ અને આને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. જરા જોજો, એક ઉદાહરણ લઈએ. સપોઝ આપણે જુદા જુદા રંગના પટ્ટા દર્શાવીએ. ઉદાહરણ રૂપે આપણે NCERT નું લઈએ. ધારો કે કાર્બન અવરોધ પર કાર્બન અવરોધક પર નારંગી, વાદળી, પીળો અને સોનેરી એમ 4 રંગો છે. કયા કયા? નારંગી, વાદળી, પીળો અને સોનેરી રંગો છે. તો એનો અવરોધ કેટલો થાય? સોનેરી રંગ છે તો અવરોધનું મૂલ્ય કેટલું થશે? ઓકે, કોઈ એક કાર્બન અવરોધ છે એના ઉપર 4 રંગના પટ્ટા છે. પહેલો નારંગી, બીજો વાદળી, એના પછી પીળો અને એના પછી સોનેરી. તો મેં તમને કહ્યું છે પહેલા રંગનો પટ્ટો જે છે એ શું દર્શાવે? એકમનો અંક, સોરી દશકનો અંક. બીજા રંગનો પટ્ટો શું દર્શાવે? એકમનો અંક. ત્રીજા રંગનો પટ્ટો n ઘાત દર્શાવે છે, જેને 10 ની n ઘાત વડે આપણે દર્શાવીશું. અને ચોથો પટ્ટો જે છે એ શું દર્શાવશે? ટોલરન્સ. તો આપણે લખીએ. ચલો, દશકનો અંક જોવા માટે પહેલો પટ્ટો જોવાનો. પ્રથમ રંગનો પટ્ટો કયો? નારંગી. તો દશકનો અંક કયો હશે? તમે કહી શકો છો 3. સંખ્યા આ રહી બરોબર છે. તો દશકનો અંક 3. વાદળી જે એકમનો અંક દર્શાવશે તો વાદળી આ રહ્યો. શું આવશે? એકમનો અંક કેટલો? 6 બરોબર. ગુણ્યા ત્રીજા રંગનો પટ્ટો જે છે એ છે પીળો. તો
તો પીળો આ રહ્યો. જે n ઘાત દર્શાવે છે એ આપણે કહીએ તો 10 ની કેટલી ઘાત લખીશું 4 ઘાત. બરોબર, 10 ની કેટલી ઘાત લખીશું 4 ઘાત. થઈ ગઈ. અને છેલ્લો જે પટ્ટો છે સોનેરી એ શું દર્શાવે છે તો અવરોધમાં થતો ફેરફાર એટલે કે ટોલરન્સ. સોનેરી મતલબ કે ગોલ્ડન કહેવાય. એના પર્સન્ટેજ કેટલા છે તો ±5%. આટલું અવરોધનું મૂલ્ય હશે 36 × 10 ની 4 ઘાત ±5%. આ જે છે એ શું દર્શાવે છે અવરોધના મૂલ્યમાં ફેરફાર દર્શાવે છે. આટલી વસ્તુ આખી મગજમાં બેસે છે. આખી વસ્તુ મગજમાં બેસે છે. આને કઈ રીતે યાદ રાખવાનું જરા જોજો. કોઈ પણ પહેલા તો આની જરૂર કેમ પડી એ ખ્યાલ આવી ગયો. કારણ કે આપણે જે કાર્બન અવરોધ યુઝ કરીએ છીએ આપણે ડે ટુ ડે લાઈફમાં ઇલેક્ટ્રોનિક પરિપથોની અંદર એના કદ ખૂબ જ નાના, એના ઉપર અવરોધનું મૂલ્ય લખવું ઘણું બધું મુશ્કેલ છે. તો એના માટે સાયન્ટિસ્ટોએ વર્ણ સંકેત નક્કી કરેલું છે. આ રહ્યો એ વર્ણ સંકેત. વર્ણ સંકેતની અંદર આ રંગ છે, એના પછી સંખ્યા. પહેલું શું દર્શાવવામાં આવશે રંગ, જે પટ્ટાનો રંગ હશે. બીજા નંબરમાં સંખ્યા જે એકમ અને દશકનો અંક દર્શાવશે. ત્રીજો ગુણક દર્શાવવામાં આવે છે. જે સંખ્યા મળે એને 10 ની n ઘાત વડે આપણે ગુણીશું. બરોબર છે. અને છેલ્લો પટ્ટો જે છે એ શું દર્શાવશે ટોલરન્સ. ઓકે, તો યાદ શું રાખવાનું છે? આ જે જુદા જુદા રંગ છે એને આપણે યાદ રાખવા પડે. હવે જુદા જુદા રંગોની યાદ કઈ રીતે રાખવા સાહેબ? આ તો બધા રંગ કઈ રીતે યાદ રાખવા? તો એના માટે મેં તમને એક સ્ટેટમેન્ટ યાદ રાખવાનું કહ્યું. કોકિલાનો પાલવ જરા સફેદ છે, ગોલ્ડન સિલ્વર નથી. કો મતલબ કે કાળો. ચેક કરતા રહેજો. અહીંયા હું શબ્દો બોલીએ. કો મતલબ કે કાળો, કી મતલબ કે કથ્થઈ, લા મતલબ કે લાલ, નો મતલબ કે નારંગી, પા મતલબ કે પીળો, લ મતલબ કે લીલો, વ મતલબ કે વાદળી, જ મતલબ કે જાંબલી, રા મતલબ રાખોડી અથવા તો ભૂખરો, સફેદ ભૂખરા પછી શું છે સફેદ, એના પછી ગોલ્ડન સિલ્વર અને રંગ નથી. થઈ ગયા બધા? ઈઝી છે. 2-3 વખત પ્રેક્ટિસ કરો થઈ જશે. એના પછી આ સંખ્યા 0 થી સ્ટાર્ટ કરવાની. તો કાળા માટે 0 1 2 3 4 5 6 7 8 અને 9. બરોબર છે. સફેદ સુધી તમારે આવશે. એના પછી ગુણક તો 10 ની 0 ઘાત થી શરૂ કરવાનું. જે આપણે સંખ્યા મળશે દશક અને એકમનો અંક જે મળશે એને 10 ની n ઘાત વડે આપણે ગુણીશું. જે ત્રીજા રંગનો પટ્ટો દર્શાવશે. તો 10 ની 0 10 ની 1 10 ની 2 10 ની 3 10 ની 4 10 ની 5 10 ની 6 10 ની 7 10 ની 8 10 ની 9. એના પછી 10 ની -1 યાદ રાખજો. અને એના પછી 10 ની -2. ઓકે. અને છેલ્લો જે પટ્ટો છે એ ટોલરન્સ એટલે કે અવરોધનો ફેરફાર દર્શાવશે. જે ગોલ્ડન માટે 5%, સિલ્વર માટે 10% અને કોઈ રંગ ન હોય તો એના માટે 20%. બરોબર. અહીંયા આગળ આ સ્ટેટમેન્ટ લખેલું છે. મેં અહીંયા લખેલું છે પ્રથમ રંગનો પટ્ટો શું દર્શાવે છે તો દશકનો. યાદ રાખજો. પ્રથમ જે પટ્ટો હોય એ હંમેશા શું દર્શાવશે દશકનો. બીજા રંગનો પટ્ટો એ શું દર્શાવશે એકમનો. બરોબર. ત્રીજા રંગનો પટ્ટો એ n ઘાત દર્શાવે છે, જેને આપણે 10 ની n ઘાત સ્વરૂપે રજૂ કરીએ છીએ. જે આ ત્રીજા રંગનો પટ્ટો. અને ચોથા રંગનો પટ્ટો શું દર્શાવશે તો એ ટોલરન્સ દર્શાવે છે, એટલે કે અવરોધમાં થતો ફેરફાર દર્શાવે છે. કદાચ આની અંદર કોઈ વખત એવું બને, મે બી પોસિબલ, કે ચોથા રંગનો પટ્ટો હોય જ નહીં. જો કદાચ કોઈ રંગ ન હોય તો, ચોથો પટ્ટો જ ન હોય તો એના માટે અવરોધમાં થતો ફેરફાર કેટલો લેવાનો રહેશે 20% લેવાનો રહેશે. તો અહીંયા આગળ હું લખી કાઢું છું. જો કોઈ રંગ ન હોય તો ટોલરન્સ અવરોધનો ફેરફાર મતલબ કે ટોલરન્સ 20% લેવો. જો કોઈ રંગ હોય જ ના, ચોથો પટ્ટો જ ના હોય તો ટોલરન્સ કેટલો લેવો પડે 20%. રંગ નથી, ખબર પડી જાય. આની અંદર ખ્યાલ રહેશે. બરોબર. મેં અહીંયા આગળ ઉદાહરણ એક લખેલું છે, તમે ધ્યાનથી જો. એની અંદર 4 રંગના પટ્ટા છે કાર્બન અવરોધક પર. પહેલો નારંગી,
વાદળી, પીળો અને સોનેરી. નારંગી શું દર્શાવે? દશકનો. આ એકમનો અંક કહેવાય, આ દશકનો કહેવાય. એ તો ખબર છે ને? ઓકે. તો નારંગી શું દર્શાવે? દશકનો. તો ચલો આ રહ્યું નારંગી, દશકનો અંક કેટલો? 3. બીજો વાદળી, આ રહ્યું વાદળી, બીજો એકમનો અંક શું થશે? 6 ગુણ્યા ત્રીજો પટ્ટો શું દર્શાવે? n ઘાત દર્શાવે, જેને આ બંને સંખ્યા સાથે ગુણીને લખીએ છીએ. તો પીળો, તો પીળો ક્યાં ગયો? આ રહ્યો. તો એના માટે શું થશે? 10 ની 4 ઘાત. ચોથા રંગનો પટ્ટો શું દર્શાવે? તો ટોલરન્સ. તો ચોથો સોનેરી રંગ છે એટલે કે ગોલ્ડન રંગ. તો એના માટે શું આવશે? 5%. તો અવરોધ કેટલો થયો? 36 ગુણ્યા 10 ની 4 ઘાત પ્લસ ઓર માઈનસ 5% ઓમ. ખ્યાલ આવી ગયો આની અંદર? આટલી વસ્તુમાં ખબર પડશે. ઓકે, ફાવવું જોઈએ આ વસ્તુ. ઓકે, ચલો આને નોટ કરો. આના પછી આપણે થોડીક આગળ ચર્ચા કરીએ. આ વસ્તુ નોટ કરો. બીજા એક ઉદાહરણ જોઈએ એટલે તમને ખ્યાલ આવે. આની અંદર ખબર પડી જાય. પ્રથમ રંગનો પટ્ટો દશકનો, બીજા રંગનો પટ્ટો એકમનો, ત્રીજા રંગનો પટ્ટો n ઘાત દર્શાવશે, ચોથા રંગનો પટ્ટો ટોલરન્સ એટલે કે અવરોધનો ફેરફાર દર્શાવશે. જો પટ્ટો હોય જ નહીં, લખેલી છે શક્યતા, જો કોઈ રંગ ન હોય તો ટોલરન્સ કેટલો લેવાનો? 20%. ધ્યાન રાખજો. ઓકે, જવા દઈએ આને. હવે એક બીજું ઉદાહરણ લઈએ. જરા જોજો. ઘણા બધા ઉદાહરણ લઈ શકાય. એની અંદર હું એક લઉં છું. ચલો સમજી લો કે આ રીતનું કોઈ એક કાર્બન અવરોધ છે. એના ઉપર 4 રંગના પટ્ટા હોય છે. આ પહેલો પટ્ટો, એના પછી આ બીજો પટ્ટો, આ ત્રીજો પટ્ટો અને આ ચોથો પટ્ટો. 4 રંગના પટ્ટા હોય. સમજો કે પહેલો રંગ જે છે લાલ છે, બીજો રંગ પણ લાલ છે, ત્રીજો રંગ પણ આપણે કહી દઈએ લાલ જ છે, અને ચોથો રંગ ચાંદી છે એટલે કે સિલ્વર છે. તો તમે કહી શકો આનો અવરોધ કેટલો થશે? ઈઝીલી કહી શકાય. તમે કહેશો સાહેબ આટલું ઈઝી ક્વેશ્ચન JEE નીટની અંદર આના ઉપરથી ક્વેશ્ચન ભૂતકાળમાં પૂછાયેલા છે, એટલા માટે આ વસ્તુ આપણા માટે ખૂબ જ અગત્યની રહેશે. હવે જરા જોજો. તો પહેલા રંગનો પટ્ટો યાદ કરો, શું દર્શાવતો? દશકનો અંક. તો ચલો પહેલો પટ્ટો કયો છે? લાલ. તો અહીંનો આગળ પહેલો પટ્ટો લાલ મતલબ કે દશકનો અંક કેટલો હોય? 2. બીજા રંગનો પટ્ટો શું દર્શાવે? એકમનો. એ પણ લાલ છે તો એકમનો અંક પણ કેટલો હશે? 2 જ હશે. ત્રીજા રંગનો પટ્ટો n ઘાત દર્શાવે, જેને 10 ની n ઘાત વડે દર્શાવી, એ પણ લાલ છે તો એના માટે શું આવશે? 10 ની 2 ઘાત. અને ચોથા રંગનો પટ્ટો શું દર્શાવે છે? તો ટોલરન્સ એટલે કે અવરોધના મૂલ્યમાં ફેરફાર દર્શાવે છે. ચાંદી માટે કેટલો હોય? 10%. તો આ જે આવ્યું એ આપણું અવરોધનું મૂલ્ય થઈ ગયું. સિમ્પલ. ઓકે, બહુ સરળ છે, ઈઝીલી તમે યાદ રાખી શકો. ચલો એના પછી એક બીજું ઉદાહરણ લઈએ. બરોબર? પીળો, જાંબલી, ભૂરો અને સોનેરી. 4 રંગના પટ્ટા આપણે બતાવીશું. આ પહેલો પટ્ટો, આ બીજો પટ્ટો, ત્રીજો પટ્ટો અને આ ચોથો પટ્ટો. પીળો, એના પછી બીજો છે એક મિનિટ, પીળો, જાંબલી, ભૂરો અને સોનેરી. પીળો, જાંબલી, ભૂરો. બરોબર? ભૂરો મતલબ કે અહીંયા આગળ આપણે કથ્થઈ રાખીશું. ભૂરો મતલબ આપણે કઈ રાખીશું? કથ્થઈ. અને ચોથો પટ્ટો જે છે એને આપણે કહીએ સોનેરી. આવું એક ઉદાહરણ લઈએ. બરોબર? તો તમે કહી શકો આનો અવરોધ કેટલો હશે? તો પહેલો રંગ જે છે શું દર્શાવે? દશકનો અંક. તો ચલો દશકનો અંક કેટલો હશે? કહી શકશો? હવે શાંતિથી વિચારીને કહો કેટલો થશે? 4. એકમનો અંક કેટલો થશે? જાંબલી રંગનો પટ્ટો છે બીજો, જાંબલી રંગ, તો કેટલો હશે? 7. એકમનો અંક થઈ ગયો. ગુણ્યા 10 ની ઘાત કેટલી હશે? તો કથ્થઈ રંગ. કથ્થઈ રંગ માટે કેટલી હોય? 10 ની 1 ઘાત. પ્લસ ઓર માઈનસ અહીંયા આગળ ચોથા રંગનો પટ્ટો ટોલરન્સ દર્શાવશે, જે સોનેરી છે. અને સોનેરી માટે કેટલી આવે? 5%.
આટલા ઓમ અવરોધ થશે. કોઈ કન્ફ્યુઝન નહીં, ઈઝીલી તમે યાદ રાખી શકો. હું નથી માનતો કે આની અંદર તમને સહેજ પણ તકલીફ પડે. ફાઈ જાય. આ બે ઉદાહરણ નોટ કરો. ઈઝીલી તમને ખબર પડવી જોઈએ. ઓકે, ચલો હવે એના પછી એક બીજી મેટર ડિસ્કસ કરીએ આની અંદર. આ તો યાદ રહી જાય, બહુ સિમ્પલ છે, ઈઝી. હવે આ તો વાત થઈ ઉદાહરણ. કલર કોડિંગ સિસ્ટમ જે છે એ તમારે યાદ રાખવાની છે. કોકિલાનો પાલવ જરા સફેદ છે, ગોલ્ડન સિલ્વર નથી. બીજું, જો કદાચ કોઈ કે સાહેબ મારે ઇંગ્લિશમાં યાદ રાખવા છે, કોઈ કદાચ હોય કે સાહેબ મને ઇંગ્લિશમાં યાદ રાખવા માંગીએ છીએ, તો એના માટે પણ એક સ્ટેટમેન્ટ છે કે બીબી રોય goes to Bombay via Gateway of India અથવા તો ગેટવે, આટલું લખીએ તો આ સ્ટેટમેન્ટ યાદ રાખો. બીબી રોય goes to Bombay via Gateway. બરોબર છે? તો આના ઉપરથી તમે નામ યાદ રાખી શકો. પહેલો રંગ કયો હશે તો તમે કહેશો બ્લેક. અહીંયા હું કલર લખતો જઉં છું, બ્લેક એટલે કાળો. બરોબર છે? બીજો રંગ હશે કથ્થઈ, મતલબ કે બ્રાઉન. ત્રીજો રંગ કયો હશે? બ્રાઉન. ત્રીજો રંગ કયો હશે? તમે ઈઝીલી કહી શકશો. ત્રીજો રંગ કયો હશે? રેડ. બરોબર છે? એટલે કે લાલ. જરા ધ્યાનથી જોતા જાઓ. પહેલો બ્લેક, એના પછી કથ્થઈ એટલે કે બ્રાઉન, એના પછી રેડ, એના પછી કયો છે? નારંગી, મતલબ કે ઓરેન્જ. બરોબર? એના પછી વાય, મતલબ કે કયો રંગ હશે? યલો. યલો એટલે કે પીળો. એના પછી જી જે છે એ શું દર્શાવશે? ગ્રીન એટલે કે લીલો. પીળા પછી કયો રંગ આવશે? લીલો. બરોબર છે? આ જે સ્મોલ લેટર્સમાં લખેલા છે એને ધ્યાનમાં નથી લેવાના. એના પછી નેક્સ્ટ આવશે ગ્રીન, પછી બ્લુ એટલે કે વાદળી. બોમ્બે માંથી એકલો બ્લુ જ લેવાનો છે. બરોબર છે? એના પછી વાયામાંથી વાયોલેટ. વાયોલેટ એટલે શું થાય ખબર છે? બ્લુ પછી જાંબલી. વાયોલેટ એટલે જાંબલી. બરોબર? એના પછી શું આવશે? અહીંયા આગળ જી, મતલબ કે રાખોડી, ગ્રે. અને એના પછી વ્હાઈટ, સફેદ. અને એના પછી તમારે બે કલર યાદ રાખવા પડશે, ગોલ્ડન, સિલ્વર અને રંગ નથી. આ ત્રણ પાછળના યાદ રાખવા પડે. બરોબર? ઇંગ્લિશમાં તમારે આ થોડું ધ્યાન રાખવાનું. તો પહેલો રંગ કયો? તો બ્લેક. જરા ધ્યાનથી જો, કાળો છે. બીજો બ્રાઉન, કથ્થઈ. એના પછી રેડ, ઓરેન્જ અને યલો. લાલ, નારંગી અને પીળો. અને એના પછી આવશે ગ્રીન. ધ્યાનથી જો. એના પછી બ્લુ. બરોબર છે? એના પછી વાયોલેટ છે, વાદળી પછી જાંબલી. એના પછી ગ્રે, મતલબ કે રાખોડી. અને એના પછી ડબલ્યુ, મતલબ કે વ્હાઈટ. અને એના પછી યાદ રાખવાનું કે ગોલ્ડન, સિલ્વર રંગ નથી. એ ત્રણ તમારે યાદ રાખવા પડશે. ગોલ્ડન, સિલ્વર અને રંગ નથી. જો ઇંગ્લિશમાં યાદ રાખવા માંગતા હો તો આ રીતે યાદ રાખી શકો છો. કોઈ કન્ફ્યુઝન નથી આની અંદર. અને ગુજરાતી માટે તો આપણું સ્ટેટમેન્ટ કોકિલાનો પાલવ જરા સફેદ છે, ગોલ્ડન, સિલ્વર નથી. ઓકે, ઈઝીલી યાદ રહી જાય. અને આના ઉપરથી તમે ગમે તેવો ક્વેશ્ચન હોય તો એને ઈઝીલી સોલ્વ કરી શકો છો. આને નોટ કરજો. ઓકે, આના ઉપરથી કોઈ પણ ક્વેશ્ચન પૂછાય તો તમે જવાબ આપી શકશો. નેક્સ્ટ ટાઈમ આપણે એક નવા વિડીયો સાથે હાજર થઈશું. ત્યાં સુધી જય ભારત, જય હિન્દ.